હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો આજે આપણે બનાવીશું સોયાબીનનું શાક. જો આ શાક તમે એક વખત બનાવશો તો પંજાબી શાક કે છોલેનું શાક પણ ભૂલી જશો, એટલું ટેસ્ટી બને છે અને હેલ્થ માટે પણ નંબર 1 છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. બાજુમાં આપેલી ઘંટી દબાવી દેજો જેથી કરીને નવા નોટિફિકેશન મળતા રહે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું અને પાણી ઉકળે ત્યારબાદ તેમાં સોયા ચંક્સ એડ કરી દઈશું. તો અહીંયા મેં 1 કપ જેટલા સોયા ચંક્સ લીધેલા છે, તમે જોઈ શકો છો. હવે પાણી એકદમ સરસ રીતે ઉકળે એ રીતે રાખવાનું, જરા પણ ઠંડુ નહીં રહેવા દેવાનું. એટલે હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને એકદમ ઉકળવા દેવાના છે. અને અહીંયા તમે જે સોયા ચંક્સ છે તે જનરલ સ્ટોરમાં અથવા તો મોલમાં પણ આસાનીથી મળી જાય છે. તો હવે આ જે સોયા ચંક્સ છે તેને આપણે મોટા વાસણમાં ખાસ કરીને તેને પાણી એડ કરવાનું, જેથી કરીને તે એકદમ પાણી એબ્ઝોર્બ કરશે અને એકદમ જે તેની સાઇઝ છે તેના કરતાં ડબલ જેવા થઈ જશે. તો આપણે 4 થી 5 મિનિટ માટે સોયા ચંક્સને એકદમ ઉકળવા દેવાના છે. તમે જોઈ શકો છો કે આપણા જે સોયા ચંક્સ છે તેની સાઇઝ કરતાં ઘણા મોટા એવા થઈ ગયા છે. તો હવે તેની ગેસની ફ્લેમ બંધ કરીને આપણે તેને પાણી નિતારી લેવાનું છે. તો આ રીતે ગળણીની મદદથી તેનું પાણી બધું કાઢી લેશું અને આ સોયા ચંક્સ છે તેને આપણે ઠંડા થવા દેવાના છે, જેથી કરીને આપણે તેનું પાણી જે છે તે કાઢી શકીએ. તો હવે તે ગળણી છે તેને આપણે બીજા વાસણમાં રાખી દઈશું, જેથી કરીને તેની બધી વરાળ નીકળી જાય અને જલ્દીથી ઠંડી થઈ જાય. તો હવે ત્યાં સુધીમાં આપણે ડુંગળીનો વઘાર કરી લઈશું. તો અહીંયા એક વાસણમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું. તો 1 ટેબલસ્પૂન જેટલું મેં તેલ લઈ લીધેલું છે અને તેમાં આપણે કોઈ પણ જાતના મસાલા એડ કર્યા વગર આપણે 2 મોટી સાઇઝની એવી ડુંગળી લઈ લઈશું અને તેને એકદમ સરસ રીતે તેને કૂક કરી લઈશું. તો તમે જોઈ શકો છો ડુંગળી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાની છે. તો એકદમ તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને કરી લેશું. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે ડુંગળીનો કલર થોડો બદલાતો જાય છે અને તે ગોલ્ડન કલર જેવી થઈ ગઈ છે. તો હવે આપણે બીજા વાસણમાં તેને કાઢી લેશું અને તેને પણ આપણે ઠંડી થવા માટે મૂકી દઈશું. ઠંડી થાય ત્યારબાદ જ તેને આપણે તેની પ્રોસેસ કરવાની છે. તો હવે આપણા જે સોયા ચંક્સ છે તે થોડા ઠંડા થઈ ગયા છે. હાથની મદદથી સ્ક્વીઝ કરી શકાય એટલા ઠંડા થઈ ગયા છે, બહુ ઠંડા નહીં કરવાના. હવે આપણે તેને એકદમ હાથની મદદથી તમે જોઈ શકો છો આ રીતે દબાવીને તેનું બધું પાણી નિતારી લેવાનું છે. એકદમ પ્રેસ કરશો એટલે પાણી બધું નીતરી જશે અને એક વાસણમાં આપણે લઈ લેશું. તો અહીંયા આપણે સોયા ચંક્સને મેરિનેટ કરીશું. તો થોડું એવું મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે. પોણી ચમચી જેટલો લાલ મરચું પાવડર કે તમે તીખાશ જેટલી જોઈએ એટલી એડ કરવાની. હવે અડધી ચમચી થોડું ઓછું હળદર પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલો ધાણા જીરા પાવડર અને અડધી ચમચી જેટલો મેં કાશ્મીરી મરચું એડ કરેલું છે, જેથી કરીને એકદમ સરસ કલર આવે. હવે 1 ચમચી જેટલો આપણે ખાંડેલું લસણ લઈ લેશું. તો એ આમાં ટેસ્ટ બહુ જ સારો એવો આવશે. હવે 1 કપ જેટલું આપણે દહીં લઈ લઈશું. દહીંને ફેટીને લેવું, જેથી કરીને એકદમ સરસ રીતે તેનું ટેક્સચર આવે. હવે બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા ટોટલ મેં 1 કપ જેટલું દહીં એડ કરેલું છે. તમે તેનાથી થોડું વધારે એડ કરવું હોય તો પણ કરી શકો છો, જો તમારે ગ્રેવી કઈ રીતે જોવે એ રીતે લેવાનું. તો અહીંયા 1 કપ જેટલું મેં દહીં એડ કરીને સરસ રીતે તેને મિક્સ કરી લીધેલું છે. તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સોયા ચંક્સમાં કેટલી થઈ છે. તો હવે તેને આપણે ઢાંકીને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપવાનો છે. આ વસ્તુ ખૂબ જ જરૂરી છે, આ ક્યારેય પણ સ્કીપ ન કરવું. હવે આપણે જે ડુંગળી સાંતળીને રાખેલી છે તેને પણ આપણે મિક્સર જારમાં એડ કરીને એકદમ ફાઇન એવી પેસ્ટ બનાવી લેવાની છે. પેસ્ટ કરતા ટાઈમે આપણે ક્યારેય પણ તેમાં પાણીનો ઉપયોગ નહીં કરવો. જો તમારી ઓછા ઇન્ગ્રેડિયન્ટ હોય, ઓછી ડુંગળી હોય તો થોડું એમાં તેલ એડ કરવું, પણ બને તો તેમાં પાણી એડ ન કરવું અને એકદમ ફાઇન એવી પેસ્ટ બનાવી લેવાની. હવે આપણે જે વાસણમાં ડુંગળી સાંતળેલી હતી એ જ વાસણમાં આપણે તેમાં થોડુંક તેલ એડ કરી દઈશું. તો અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરેલું છે અને તેમાં 1 તમાલપત્ર તેલ આવી જાય એટલે 1 તમાલપત્ર એડ કરીશું. 1 ઇંચ જેટલો તજનો ટુકડો, જો તમારે તજનો ટુકડો ન એડ કરવો હોય તો તેમાં તજનો પાવડર પણ એડ કરી શકો છો, એનો પણ ટેસ્ટ બહુ સારો એવો આવશે. તેમાં 3 થી 4 જેટલા લવિંગ, 3 થી 4 જેટલા આખા મરી એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે ફૂટવા દઈશું. હવે આપણે તેમાં 2 તીખા લીલા મરચાં મેં એડ કરેલા છે. તમે કેટલું તીખું ખાઓ છો એ પ્રમાણે એડ કરવાનું અને એકદમ સરસ રીતે તેને સાતળી લઈશું, જેથી કરીને તેલમાં તીખાશ બેસી જાય.
હવે તેમાં આપણે જે ડુંગળી ની પેસ્ટ કરીને રાખેલી હતી તે એડ કરી દઈશું અને તેને આપણે 15 સેકન્ડ જેટલી જ સાતળવાની છે આપણે, કારણ કે આપણે પહેલાં પણ તેને સાતળેલી છે એટલે કોઈ જરૂર નથી. 15 સેકન્ડ થાય એટલે આપણે તેમાં જે સોયા ચંક્સ મેરિનેટ કરેલા હતા એ એડ કરી દેવાના છે. તો હવે આપણે જે સોયા ચંક્સ છે તે એડ કરી દઈશું. 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપણે આપી દીધેલો છે. તો તમે જોઈ શકો છો કેટલી થીક તે થઈ ગયા છે. તેની ગ્રેવી જે છે તે થીક થઈ જશે કારણ કે સોયા ચંક્સ છે તે બધી જે મસાલા છે તે એબ્ઝોર્બ કરી લેશે અને એકદમ ટેસ્ટ તેનો બમણો થઈ જશે. હવે જે સોયા ચંક્સ છે તેમાં આપણે જે વાસણમાં રાખેલા હતા તેમાં થોડું પાણી એડ કરીને બધા મસાલો આપણે જે આ શાક છે તેમાં એડ કરી દઈશું અને કન્ટિન્યુઅસલી હલાવતા રહીશું. અહીંયા આપણે દહીંનો ઉપયોગ કરેલો છે એટલે કન્ટિન્યુઅસલી હલાવવું, જેથી કરીને દહીં જે છે તે ફાટે નહીં અને મીઠાનું પ્રમાણ બેલેન્સ કરી લેવું. એટલા માટે આપણે કન્ટિન્યુઅસલી હલાવવાનું છે. હવે તેમાં આપણે 1 ચમચીથી થોડી ઓછી એવી કસૂરી મેથી એડ કરશું. તો આ રીતે હાથની મદદથી મસળીને એડ કરી દેવાની, જેથી કરીને એકદમ સરસ તેનો ફ્લેવર પણ આવશે અને સ્મેલ પણ ડબલ થઈ જશે શાકની. તો આપણે આ રીતે એડ કરીને સરસ રીતે તેને હલાવતા રહીશું. કન્ટિન્યુઅસલી હલાવવાનું છે જ્યાં સુધી જે આપણું શાક છે તેમાં એકદમ તે ઉકળવા ના માંડે ત્યાં સુધી આપણે તેને હલાવતું રહેવાનું છે અને બધું તેલ જે છે તે છૂટું પડી જશે. તો તમે જોઈ શકો છો કે આપણું શાકમાંથી તેલ ધીમે ધીમે છૂટું પડવા લાગ્યું છે. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈશું. ગરમ મસાલા પાવડર ક્યારેય પહેલાં ન એડ કરવું જ્યારે શાકમાં મતલબ કે થોડું એવું બધા મસાલા ચડી જાય ત્યારબાદ જ તેને એડ કરવો, જેથી કરીને સ્મેલ પણ સારી આવે અને કોઈ જાતનો કલર ચેન્જ ન થાય. એટલા માટે આપણે હવે તેને ગરમ મસાલો એડ કરીને જે મેં મિક્સર જારમાં ડુંગળી વાટેલી હતી તેમાં જ પાણી એડ કરીને જે ધોઈને આમાં એડ કરી દીધેલું છે, કારણ કે ડુંગળી જે છે તે ચડી ગયેલી હતી એટલે તેને કચાશ નહીં રહે. હવે તેમાં આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈશું. મેં ટોટલ અહીંયા 1/4 કપ જેટલા પાણીનો જ ઉપયોગ કરેલો છે અને ઢાંકીને તેને આપણે 4 થી 5 મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ પર આપણે તેને એકદમ ચડવા દઈશું. તો તેની ગ્રેવી જે છે તે થોડી થીક થઈ જશે. અહીંયા મેં થોડી એવી ફાસ્ટ તેની ફ્લેમ કરી દીધી છે અને હવે તેમાં થોડા એવા લીલા ધાણા ભાજી એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું શાક જે છે તે એકદમ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું ટેસ્ટી બન્યું છે ને. તો હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું. તો તમે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું ટેસ્ટી બન્યું છે ને આ શાક. ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે. તમે આ જે શાક એક વખત ખાશો ને તો બીજા શાકને ભૂલી જશો, એટલું ટેસ્ટી બને છે અને તેના ફાયદા પણ ઘણા બધા છે. જેમ કે તેમાંથી આપણને સારા એવા પ્રમાણમાં પ્રોટીન મળે છે. જે લોકોનો તેઓને પ્રોટીનની કમી રહેતી જ હોય છે તો તેઓને આ શાકમાંથી પ્રોટીન સારા એવા પ્રમાણમાં મળી રહેશે. ફાઈબર મળે છે. આ જે સોયાબીન છે તે ફેટ પણ ઓછું હોય છે તેમાં, અથવા તો કોલેસ્ટ્રોલ ફ્રી છે. ઓમેગા ફેટી એસિડ પણ સારા એવા પ્રમાણમાં હોય છે અને ઘણા બધા બીજા પણ તેમાં વિટામિન્સ હોય છે. તો આ શાક એક વખત જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને નવા નોટિફિકેશન મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.